11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે કાર્ય ઉર્જા અને પાવર બરોબર એની અંદર ખૂબ જ અગત્યનો ટોપિક એટલે કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા બરોબર એની આજે આપણે વાત કરવાની છે। આગળ આપણે સ્થિતિ ઉર્જા નામનો એક ટોપિક જોયો છે બરોબર એની અંદર આપણે વાત કરી હતી કે સ્પ્રિંગની અંદર છે સમાયેલી જે ઉર્જા છે એ સ્થિતિ ઉર્જા હોય છે બરાબર। ઉદાહરણ તરીકે તમે જ્યારે સ્પ્રિંગને દબાવો છો બરાબર ત્યારે સ્પ્રિંગની અંદર કંઈક ઉર્જા છે એ સ્ટોર થાય છે અને જેવી સ્પ્રિંગને તમે મુક્ત કરો છો એટલે સ્પ્રિંગ છે એ ઉછળે છે બરાબર। તો એ ઉછળે છે એ કઈ રીતે બરાબર, આપણે કોઈ ધક્કો મારતા નથી, આપણે કોઈ બળ લગાડતા નથી, છતાં સ્પ્રિંગ ઉછળે છે એનો મતલબ એવો છે કે એની ઉપર કંઈક કાર્ય થતું હોવું જોઈએ, એની ઉપર કંઈક બળ લાગતું હોવું જોઈએ। તો આ કાર્ય કઈ રીતે થાય છે બરાબર, તો એ કાર્ય છે સ્થિતિ ઉર્જાના કારણે થાય છે। સ્થિતિ ઉર્જા જેની અંદર સંગ્રહ પામી છે એ મુક્ત થાય કયા સ્વરૂપે, તો ગતિ ઉર્જા સ્વરૂપે, એટલે સ્પ્રિંગ ગતિમાં આવે બરાબર અને ઉછળે છે। તો આ રીતે સ્પ્રિંગની અંદર છે જે ઉર્જા સંગ્રહ પામે છે અને સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે। એને શું કહેવામાં આવે છે, તો સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા। હવે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા માટે એક સમીકરણ આપ્યું બરાબર, એને એક સૂત્ર આપ્યું અને એ પ્રયોગોના આધારે છે એને આપ્યું। દાખલા તરીકે આવી કોઈ એક સ્પ્રિંગ હોય, સ્પ્રિંગને દાખલા તરીકે આપણે દ્રઢ આધાર ઉપરથી આમ લટકાવી દીધી છે, હજુ કોઈ આપણે એને ખેંચાણ વાળી સ્થિતિમાં લાવ્યા નથી એટલે મુક્ત છે, તો સ્પ્રિંગને લટકાવીને એમને તૂટી રાખેલી છે। હવે શું કરવાનું છે કે બીજી સ્થિતિ કે આ સ્પ્રિંગને હવે આપણે ધીમે ધીમે આ છેડેથી ખેંચવાની છે, F બળ આપી બરાબર। એટલે દાખલા તરીકે હું અહીંથી આમ ખેંચું, સ્પ્રિંગને ખેંચીશ બરાબર, એટલે એના આંટાઓ વચ્ચેનું અંતર વધશે બરાબર, ખેંચાવાળી સ્થિતિમાં આવશે, આંટાઓ એકબીજાથી હવે દૂર રહેશે બરાબર। દાખલા તરીકે મેં એને F બળથી આમ ખેંચી, સ્પ્રિંગને ખેંચી એટલે એનું મૂળ સ્થાન હતું બરાબર એની કરતાં થોડુંક એનું સ્થાનાંતર થશે, આ એનું સંતુલન સ્થાન છે। આ જે સ્થાન છે એને કયું એનું સ્થાન કહેવામાં આવશે, તો સંતુલન સ્થાન। આ જેનું સ્થાન છે એ કયું સ્થાન છે, સંતુલન સ્થાન। તો જ્યારે આપણે એને F જેટલા બળથી ખેંચીએ છીએ તો આપણે જે બાહ્ય બળ લગાડ્યું F જેટલું બળ છે એની ઉપર લગાડ્યું, તો જ્યારે તમે F જેટલા બળથી ખેંચો છો અને કેટલું સ્થાનાંતર કરાવો છો, તો દાખલા તરીકે આપણે x જેટલું સ્થાનાંતર કર્યું, તો સ્પ્રિંગને આપણે નીચેના છેડેથી આમ ખેંચી એટલે કેટલું એનું સ્થાનાંતર કરાવ્યું, તો એનું જે સંતુલન સ્થાન છે, સ્થાનાંતર આપણે ક્યાંથી ગણીએ હંમેશા બરાબર, સ્પ્રિંગનું સ્થાનાંતર ક્યાંથી ગણવાનું, તો અહીંથી નહીં ગણવાનું દ્રઢ આધારેથી, પણ જ્યાં એનું સંતુલન સ્થાન હતું ત્યાંથી આપણે એનું સ્થાનાંતર ગણશું બરાબર। સંતુલન સ્થાનને મોટાભાગે આપણે ઉગમ બિંદુ ઉપર મૂકશું, તો ત્યાંથી એનું દાખલા તરીકે x જેટલું આપણે સ્થાનાંતર કરાવ્યું। હવે એટલું સ્થાનાંતર કરશું, ખેંચશું એટલે સ્પ્રિંગ આપણા ઉપર બળ લગાડશે, જે સ્પ્રિંગ આપણા હાથ ઉપર બળ લગાડી એને સ્પ્રિંગ બળ કહેવામાં આવશે, એને આપણે Fs વડે દર્શાવશું। તો સ્પ્રિંગ આપણા ઉપર આ વિરુદ્ધ દિશામાં બળ લગાડશે, સ્પ્રિંગ આપણા ઉપર આ દિશામાં બળ લગાડશે અને એને આપણે સ્પ્રિંગ બળ Fs કહીએ છીએ। અને સ્પ્રિંગ બળ હંમેશા જે દિશામાં સ્થાનાંતર થતો એની વિરુદ્ધ દિશામાં જ હોય। દાખલા તરીકે સ્પ્રિંગ આ સ્થિતિમાં છે અને તમે એને સ્પ્રિંગને દબાવો છો તો સ્થાનાંતર ઉપર તરફ કરો બરોબર, એને x જેટલું સ્થાનાંતર ઉપર તરફ કરાવો તો સ્પ્રિંગ આપણા ઉપર બળ છે નીચે તરફ લગાડશે, Fs નીચે તરફ લાગતું છે, ખ્યાલ આવે છે। ટૂંકમાં આ સ્પ્રિંગ જે આપણા ઉપર બળ લગાડે એ સ્થાનાંતરના વિરુદ્ધ દિશામાં હોય, સ્પ્રિંગ બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય। સ્પ્રિંગને તમે આમ દબાવશો તો સ્પ્રિંગ તમારા હાથ ઉપર તમે આ દિશામાં દબાવશો, સ્પ્રિંગ તમારી ઉપર વિરુદ્ધ દિશામાં બળ લગાડશે। સ્પ્રિંગને તમે આમ ખેંચો છો, તમે સ્પ્રિંગને આ દિશામાં સ્થાનાંતર કરાવશો પણ સ્પ્રિંગ આપણા ઉપર વિરુદ્ધ દિશામાં બળ લગાડતી છે, ખ્યાલ આવે છે। એટલે ટૂંકમાં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આના આધારે એવું ઉતાર્યું કે સ્પ્રિંગ બળ છે એ હંમેશા સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં જ હોય। બીજી એક બાબત એ કે સ્પ્રિંગને જેટલું વધારે સ્થાનાંતર કરાવો ને એટલું વધારે બળ લગાડે, સ્પ્રિંગને આપણે થોડીક ખેંચેલી હોય તો ઓછું બળ હોય, જેમ વધારે આપણે ખેંચતા જઈએ બરાબર, પછી અમુક હદ સુધી એને જે આકાર જળવાઈ રહે ત્યાં સુધી, ઘણી વખત સ્પ્રિંગને વધારે ખેંચી નાખો તો સ્પ્રિંગ મટી જાય છે પછી બરાબર। એટલે સ્પ્રિંગ સ્થિતિસ્થાપકતાની હદ જેને કહેવામાં આવશે સ્થિતિસ્થાપકતાની હદ,
તો જ્યાં સુધી એ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે એ જે હદ છે એને સ્થિતિસ્થાપકતા હદ કહેવામાં આવે છે। આના આધારે વધારે ડીપમાં તો આના વિશે આપણે છે બીજા ભાગમાં જોશું। તો સ્પ્રિંગ છે એક તો સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય સ્પ્રિંગ બળ, અને બીજું સ્થાનાંતરના સમપ્રમાણમાં, જેટલું સ્થાનાંતર વધારે કરાવો એટલું વધારે બળ લગાડે। તમે સ્પ્રિંગને ઓછી દબાવેલી હોય તો ઓછું બળ લગાડે, વધારે દબાવેલું તો વધારે બળ છે તમારા હાથ ઉપર લગાડશે, બરાબર। એટલે રોબર્ટ હુક નામના આધારે, બરાબર, કોણે પહેલા તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે સ્પ્રિંગ માટે તારવ્યું કે સ્પ્રિંગ માટે એને શું તાર્યું, તો એને એવું કીધું કે સ્પ્રિંગ બળ Fs, તો સ્પ્રિંગ બળ Fs, જેને આપણે Fs વડે દર્શાવીએ છીએ, કે સ્થાનાંતર એટલે x એના સમપ્રમાણમાં હોય, એટલે ચલે છે। સ્થાનાંતરના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં હોય, અને એની વિરુદ્ધ દિશામાં હોય, એટલે એની નિશાની કઈ આવશે? માઈનસની નિશાની આવશે, બરાબર। બેની દિશા વિરુદ્ધ છે એટલે વિરુદ્ધ દિશા દર્શાવવા માટે એક માઈનસની આપણે નિશાની મૂકશું, એટલે કે Fs, Fs નો મતલબ થાય સ્પ્રિંગ બળ, બરાબર। જ્યાં Fs બરાબર આપણે શું કહીએ છીએ? સ્પ્રિંગ બળ। આપણે લગાડેલું બાહ્ય બળ એ નહીં, એને આપણે F વડે દર્શાવીએ છીએ, બરાબર। પણ સ્પ્રિંગ જે આપણે હાથ ઉપર બળ લગાડીને આપણે Fs કહીશું, એટલે કે સ્પ્રિંગ બળ, બરાબર, એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એ વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે નિશાની માઈનસ। પછી આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આ સમપ્રમાણતાનો અચળાંક એક મૂક્યો, ચલન દૂર કરવા માટે એણે એક સમપ્રમાણતાનો અચળાંક મૂક્યો, ચલન દૂર કર્યું એટલે બરાબરની નિશાની, અને ત્યાં અચળાંક મૂક્યો છે, બરાબર, એ k મૂક્યો છે, બરાબર, ઇન્ટુ -x એટલે -kx, આ સ્મોલમાં k, બરાબર, એક અચળાંક એ મૂક્યો, અને અચળાંક છે, બરાબર, જ્યાં k છે એને શું કહેવામાં આવશે? તો સ્પ્રિંગનો બળ અચળાંક, એને કહેવામાં આવશે સ્પ્રિંગનો બળ અચળાંક। આ સ્પ્રિંગનો બળ અચળાંક એ અચળ નથી હોતો, એ અલગ અલગ સ્પ્રિંગ માટે જુદો તો હોય છે, પણ એની કોઈ ફિક્સ વેલ્યુ નથી, પણ એ સ્પ્રિંગ ઉપર આધાર રાખે છે, બરાબર। જો k વધુ હોય, k વધારે હોય, બરાબર, એટલે કે મોટો હોય, તેનું મૂલ્ય વધારે મોટું હોય, બરાબર, તો k વધારે હોય તો સ્પ્રિંગ કડક છે એમ કહી શકાય, અને k ઓછો હોય તો સ્પ્રિંગ કેવી કહી શકાય? તો સ્પ્રિંગ નરમ છે એમ કહી શકાય। તો તમે સ્પ્રિંગ અલગ અલગ ઘણી બધી પ્રકારની સ્પ્રિંગ છે જોઈએ છે, બરાબર। દાખલા તરીકે આપણે જે પેલા ઓલી પેન આવતી ટક, બરાબર, જે પેન આવે છે, તો પેનની અંદર જે ઓલી સ્પ્રિંગ હોય છે નરમ હોય છે, તમે સરળતાથી આમ દબાવી શકો, બરાબર। પણ જે આપણે ટુ વ્હીલર અથવા તો સાયકલની અંદર જે ઓલી ઘોડી હોય છે એની અંદર સ્પ્રિંગ હોય તો એ પછી કડક હોય છે, તો તમે ગમે એટલી ખેંચો તો ખેંચી શકતા નથી, બરાબર, તો બહુ વધારે બળ લગાડવું પડે છે। એટલે કે નરમ સ્પ્રિંગ અને કડક સ્પ્રિંગ એ બંને માટે બળ અચળાંક જુદા જુદા હોય છે। જો સ્પ્રિંગ કડક હોય તો એની માટે બળ અચળાંક કેનું મૂલ્ય વધારે હોય છે, અને સ્પ્રિંગ જો નરમ હોય તો એની માટે બળ અચળાંક કે છે કેવો હોય છે? ઓછું હોય છે। ટૂંકમાં આ સ્પ્રિંગનો બળ અચળાંક છે સ્પ્રિંગના દ્રવ્ય ઉપર આધાર રાખે, બરાબર। આપણે એવું કહી શકીએ કે સ્પ્રિંગનો બળ અચળાંક સ્પ્રિંગના દ્રવ્ય પર આધાર રાખે છે। સ્પ્રિંગનો બળ અચળાંક છે કોના ઉપર આધાર રાખે? તો સ્પ્રિંગનું દ્રવ્ય કેવું છે, નરમ સ્પ્રિંગ છે કે કડક છે, તો એના આધારે આપણે સ્પ્રિંગનો બળ અચળાંક નક્કી કરી શકીએ છીએ, બરાબર। તો આ જે નિયમ આપ્યો, બરાબર, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે, તો એને હુકનો નિયમ કહેવામાં આવશે। તો સ્પ્રિંગ માટે હુકનો નિયમ, આને શું કહેવામાં આવશે? હુકનો નિયમ, કારણ કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આપ્યો એટલે આપણે એને હુકનો નિયમ કહીશું, બરાબર। Fs બરાબર -kx, આ એક સૂત્ર ખાસ યાદ રાખશું, પણ તે દાખલાની અંદર આપણે આનો ઉપયોગ કરવાનો આવશે। હવે આપણે અલગ અલગ કિસ્સાઓ માટે છે, બરાબર, એની સ્થિતિ ઊર્જા, એનું સ્થાનાંતર જુદું, ક્યારે આ જે બળ છે ધન હોય, ક્યારે બળ ઋણ હોય, ક્યારે સ્પ્રિંગ બળ ધન હોય, ક્યારે ઋણ હોય, તો આપણે એક સામાન્ય આકૃતિ દ્વારા છે સમજીએ।
હવે સ્પ્રિંગની પહેલા તો સંતુલન સ્થિતિ આપણે દર્શાવી દઈએ કે ધારો કે આ એક બ્લોક છે એની સાથે સ્પ્રિંગને આપણે બાંધેલી છે બરોબર, અને આ જે એની સ્થિતિ છે ને આ સ્થિતિ એને આપણે એની સંતુલન સ્થિતિ કહીશું બરોબર. અહીં x બરાબર કેવા છે 0 છે, x બરાબર 0 બરોબર. કઈ સ્થિતિ? તો સ્પ્રિંગની સંતુલન સ્થિતિ, સ્પ્રિંગની સંતુલન સ્થિતિ. આ જે સ્થિતિ છે એને આપણે સ્પ્રિંગની સંતુલન સ્થિતિ કહીશું, જેમાં આપણે સ્પ્રિંગને દબાવેલી પણ નથી અને સ્પ્રિંગને ખેંચેલી પણ નથી. હવે એની બીજી સ્થિતિ આપણે જોઈએ. પહેલી જે સ્થિતિ છે ને આપણે ખેંચાણ વાળી જોઈએ અને બીજી સ્થિતિ છે એ સ્પ્રિંગને આપણે દબાવશું બરોબર, અથવા પહેલી સ્થિતિ આપણે દબાવેલી લઈએ, કોઈ પણ તમે લઈ શકો બરોબર. ચાલો પહેલી સ્થિતિ આપણે દબાણ વાળી સ્પ્રિંગ લઈએ, આપણે સ્પ્રિંગને દબાવેલી છે બરોબર. એટલે સ્પ્રિંગનું જે સ્થાનાંતર છે બરોબર, દાખલા તરીકે કેટલી આપણે દબાવી, અહીં આપણે જે અંતિમ છેડો છે આવી ગયો એટલે આપણે સ્પ્રિંગનું સ્થાનાંતર એટલું કરાવ્યું. હવે અહીંયા આપણે ઉગમ બિંદુ લીધેલું છે x બરાબર 0, તો આ બાજુ ધન x હશે, આ બાજુ ઋણ x હશે, એટલે આપણે સ્થાનાંતર કેટલું કરાવ્યું -x. આ આપણે એનું સ્થાનાંતર કરાવ્યું બરોબર. કેટલું સ્થાનાંતર કરાવ્યું? તો ઋણ x જેટલું આપણે એનું સ્થાનાંતર કરાવેલું છે. અને આ સ્થિતિ છે એને આપણે કઈ કહીશું? સ્પ્રિંગની દબાયેલી સ્થિતિ બરોબર. અને એક ત્રીજી સ્થિતિ આપણે જોઈશું કે જેમાં આપણે સ્પ્રિંગને ખેંચશું બરોબર. તો એમાં જે દબાવેલી સ્થિતિમાં આંટાઓ નજીક નજીક હશે, ખેંચાણવાળી સ્થિતિ છે એમાં આંટાઓ થોડા પ્રમાણમાં છૂટા છૂટા છે, દૂર હશે બરોબર. દાખલા તરીકે આપણે એટલું ખેંચાણ કરે બરોબર. તો અહીંથી જેનું સ્થાનાંતર આ સ્પ્રિંગ માટે આપણે દર્શાવ્યું, તો અહીંથી આપણે દર્શાવ્યું આટલું જે સ્થાનાંતર છે એ ધન x છે, કારણ કે આ બાજુનું અંતર આપણે ધન લઈએ છીએ બરોબર. આ સ્થિતિ છે આપણે કહીશું તો સ્પ્રિંગની ખેંચાણવાળી સ્થિતિ, ખેંચાણવાળી. કદાચ અલગ અલગ ત્રણ સ્થિતિઓનો આપણે અહીંયા વિચાર કરવાનો છે. સૌપ્રથમ સંતુલન સ્થિતિ કે જેમાં સ્થાનાંતર 0 છે, કોઈ પણ પ્રકારનું આપણે એની પર બળ લગાવ્યું નથી, સ્થાનાંતર 0 છે. બીજું કે જેમાં આપણે દબાવેલી સ્થિતિ, સ્પ્રિંગની દબાવેલી સ્થિતિ એટલે કે x જેટલું આપણે સ્થાનાંતર કર્યું પણ એ ઋણ x દિશામાં છે એટલે -x કહીશું. અને ત્રીજી સ્થિતિ કે જેમાં આપણે સ્પ્રિંગને ખેંચેલી છે અને એમાં પણ આપણે x જેટલું સ્થાનાંતર કરાવ્યું છે પણ એ ધન x જેટલું આપણે સ્થાનાંતર, કારણ કે આ બાજુના અંતર બધા આપણે ધન કરીશું અને આપણે ઉગમ બિંદુ પર લીધેલ છે. તો આ એક x અક્ષર તમે સમજી લો અને આ ઉગમ બિંદુ સમજી લો. ઉગમ બિંદુ છે આ બાજુના અંતરો ઋણ, આ બાજુના અંતરો ધન આવશે. હવે આપણે બળની વાત કરીએ તો બળનું સૂત્ર છે, હુકના નિયમ મુજબ બળનું સૂત્ર શું છે? F બરાબર -kx. હવે જો પહેલી સ્થિતિ છે સ્થિતિ નંબર 1 સ્થિતિ 1, તો પહેલી સ્થિતિમાં સ્થાનાંતર કેટલું છે? 0. આપણે કોઈ પણ પ્રકારનું સ્થાનાંતર કરાવ્યું નથી બરાબર. સ્થિતિ 1 માં x બરાબર 0 હોય, તેથી આમાં x બરાબર 0 મૂકો તો બળ કેવું થાય? 0. એટલે સ્પ્રિંગ બળ 0 છે. પહેલા કિસ્સામાં આ જે કિસ્સો છે એમાં સ્પ્રિંગ બળ F બરાબર કેવા થાય? 0 થશે, કારણ કે સ્પ્રિંગ આપણા ઉપર બળ જ નહીં લગાડે. તમે ખાલી આમાં હાથ રાખશો, અહીંયા આમ દબાવશો ને ખેંચશો પણ નહીં સ્પ્રિંગને, તો કે સ્પ્રિંગ તમારા ઉપર બળ લગાડશે? નહીં લગાડે. એટલે એક કિસ્સામાં છે સ્પ્રિંગ બળ કેવું થશે? 0. બીજો કિસ્સો જોઈએ સ્થિતિ 2, સ્થિતિ નંબર 2. તો બીજી સ્થિતિમાં સ્થાનાંતર આપણે -x જેટલું કરાવશું બરોબર. સ્થાનાંતર કેટલું કરાવ્યું છે આપણે? તો x બરાબર આપણે -x જેટલું સ્થાનાંતર કરાવ્યું છે બરોબર. સ્થાનાંતર -x કરાવ્યું તો આમાં -x મૂકશું બરોબર. તો એ માઈનસ માઈનસ કેવા થઈ જશે? પ્લસ. અહીં x ની જગ્યાએ -x મૂકો તો એ માઈનસ માઈનસ કેવા થઈ જાય? પ્લસ. f બરાબર કેટલા થાય? તો -k તો હતા તે x ની જગ્યાએ -x મૂકો, માઈનસ માઈનસ પ્લસ એટલે કે fx મળે. એટલે તમને બળ કેવું મળે? સોરી, kx મળશે બરાબર. એટલે બળ કેવું મળશે? બળ ધન મળશે બરાબર. તમને સ્પ્રિંગ બળ F કેવું મળશે? આમાં ધન મળશે. એટલે જ્યારે આપણે
સ્પ્રિંગને દબાવશું ત્યારે આપણે સ્પ્રિંગ બળ છે ધન મળે છે. સ્થિતિ નંબર 3 ખેંચાણ વાળી સ્થિતિ, બરોબર. તો એમાં સ્થાનાંતર ધન x જેટલું થાય છે, બરોબર. x બરાબર આપણે x ધન લેવાના છે, તો આપણે f બરાબર -kx સૂત્ર મૂકી x ની જગ્યાએ x મૂકીએ, બરોબર. તો f બરાબર -kx મુજબ આપણે બળ કેવું મળશે? ઋણ મળશે, બરોબર. એટલે કે ત્રીજી સ્થિતિમાં અહીંયા આપણે f કેવું મળશે? ઋણ મળશે. ખ્યાલ આવે છે? તો આ રીતે સ્પ્રિંગ બળ શૂન્ય પણ હોઈ શકે, ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. ક્યારે ધન, ક્યારે શૂન્ય અને ક્યારે ઋણ, પૂરા ત્રણે ત્રણ સ્થિતિઓના આધારે તમે સમજી શકો, બરાબર. અહીંયા સ્પ્રિંગ બળની દિશા પણ આપણે દર્શાવી દીધી કે સ્પ્રિંગ બળ કઈ દિશામાં બળ લગાડશે. તો આપણે અહીંયા એને બાહ્ય બળ આ દિશામાં લગાડ્યું છે, બરાબર. સ્પ્રિંગને દબાવવા માટે છે બાહ્ય બળ આ દિશામાં લગાડ્યું, એટલે સ્પ્રિંગ બળ આ દિશામાં આવશે, Fs ની દિશા આવશે, બરાબર. અને આ દિશા આપણે ધન ગણીએ છીએ એટલા માટે તમને જોઈએ બળ પણ ધન ગણ્યું, બરોબર. પછી તમે સ્પ્રિંગને ખેંચશો આ દિશામાં, તો સ્પ્રિંગ આપણે આ દિશામાં બળ લગાડશે, આમાં સ્પ્રિંગ બળ છે Fs થી ઋણ દિશામાં છે, એટલા માટે આપણે બળ પણ કેવું મળશે? ઋણ મળશે. તો એના આધારે પણ આપણે કહી શકીએ, બળની દિશાના આધારે પણ આપણે કહી શકીએ કે Fs આ દિશામાં છે એટલે ઋણ જ હોય, Fs આ દિશામાં એટલે Fs ધન જ હોય, બરોબર. તો આ રીતે આપણે સ્પ્રિંગ બળ વિશેની માહિતી મેળવી, બરોબર. ક્યારે ધન હોય, ક્યારે ઋણ હોય અને ક્યારે શૂન્ય હોય. હવે આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા છે એનું સમીકરણ છે મેળવીએ. હવે અહીંયા સ્થિતિ ઊર્જા એટલે શું, બરોબર. સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા એટલે શું? તો સ્થિતિ ઊર્જા એટલે બીજું કાંઈ નહીં, બરોબર. સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જે છે, બરોબર, એને જ આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા કહીએ છીએ. કે સ્પ્રિંગ બળ જે કાર્ય કરે છે, બરોબર, એ જ તે સ્પ્રિંગની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. એટલે કાર્ય આપણે એને W કહીએ, તો W બરાબર શું આવશે? તો કાર્ય બરાબર, દાખલા તરીકે આપણે xm જેટલું સ્થાનાંતર કરાવ્યું છે, બરોબર. x બરાબર 0 થી લઈને એનું સ્થાનાંતર x બરાબર xm મહત્તમ સ્થાનાંતર xm જેટલું કરાવ્યું છે. તો x બરાબર 0 થી x બરાબર xm જેટલું સ્થાનાંતર કરાવવા માટે જે કે કાર્ય કરવું પડે, કાર્ય કેટલું થશે? તો અહીંયા f(x) dx. અહીં f(x) એટલે બળ, બળ એટલે અહીંયા સ્પ્રિંગ બળ, બરોબર. એટલે f(x) ની જગ્યાએ આપણે fs લઈએ, 0 થી xm fs dx, બરોબર. કારણ કે બળની જગ્યાએ આપણે કયું બળ લેવું પડશે? સ્પ્રિંગ બળ, બરોબર. તો સ્પ્રિંગ બળ ગુણ્યા સ્થાનાંતર, બરોબર. તો તમને શું મળશે? કાર્ય મળશે. કાર્ય છે સ્પ્રિંગ ની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે fs બરાબર આપણી પાસે સૂત્ર છે 0 થી xm. fs ની જગ્યાએ શું મૂકી શકીએ આપણે? તો સ્પ્રિંગ બળનું સૂત્ર છે -kx dx, બરોબર. હવે આ k અચળ છે એટલે એને બહાર લઈ લો, બરોબર. તો -k બહાર આવતા રહેશે, બરોબર. અને સંકલનમાં શું વધશે? x dx. લિમિટ છે 0 થી xm. હવે આપણે આનું સંકલન કરીએ, બરોબર. તો x નું સંકલન શું થાય? તો એક ઘાત વધી જાય, વધેલી ઘાત છેદમાં મુકાય, બરોબર. એટલે એક ઘાત વધારો એટલે ઘાત 2 થશે, બરોબર. x નો વર્ગ અને ભાગ્યા કેટલા આવશે? 2 આવશે, બરોબર. તો આ આપણે કાર્ય મળ્યું અને કાર્ય છે એને આપણે સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કહે છે, એટલે આપણે v વડે દર્શાવીએ છીએ. તો v બરાબર શું આવશે? -1/2 kx². આ સ્થિતિ ઊર્જા ગણો કે કાર્ય ગણો, બધું એકનું એક, બરોબર. કારણ કે કાર્ય છે એને જ આપણે સ્પ્રિંગની શું કરીશું? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કહીશું, બરોબર. તો આટલું કાર્ય કરવું પડશે અને આના આધારે આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું મળ્યું? -1/2 kx². હવે આપણે એનો આલેખ દોરી, બરોબર. તો રિયલમાં આ આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ જ આપણે મળશે. તો સૌપ્રથમ આપણે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરી. આગળ પણ આપણે જોઈ ગયા કે બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ છે, બરોબર, એ કાર્યનું મૂલ્ય આપે છે, બરોબર. તો સૌપ્રથમ તો અહીંયા આપણે એક અક્ષ ઉપર બળ લઈએ, એક અક્ષ ઉપર આપણે સ્થાનાંતર લઈએ, બરોબર. આ અક્ષ ઉપર આપણે બળ લઈશું fs, આ અક્ષ ઉપર આપણે સ્થાનાંતર x લઈશું. તો ધારો કે આપણે 0 થી લઈને કેટલું સ્થાનાંતર કરાવીએ છીએ અહીંયા? તો 0 થી લઈને xm જેટલું સ્થાનાંતર કરાવીએ છીએ, બરોબર. તો એની માટે જે કે બળ લગાડવું પડશે. હવે તો બળ છે સ્થાનાંતરના સમપ્રમાણમાં છે. અહીં શરૂઆતમાં બળ 0 છે, પણ જેમ જેમ સ્થાનાંતર વધતું જાય એમ બળ વધતું રહે છે, બરોબર. એટલે ગ્રાફ તમને કંઈક બળનો આવો મળશે, બરોબર.
આ કેન્દ્રમાંથી પસાર થતી એવી કોઈ એક સુરેખા છે તમને બળનો છે ગ્રાફ મળશે. બરાબર, આને આપણે કહીશું F બરાબર -kx, એટલે કે બળ Fs બરાબર -kx એનો તમને ગ્રાફ છે એવી સીધી રેખા મળશે. કારણ કે આપણે ખબર છે કે બળ છે સ્થાનાંતરના સમપ્રમાણમાં વધતું જાય છે. તો જેમ સ્થાનાંતર વધતું જાય એમ બળની વેલ્યુ વધતી જશે. બળ કોન્સ્ટન્ટ નથી, અચળ હોય તો એનો ગ્રાફ છે આવો સીધી રેખા આવે, પણ અહીંયા બળ અચળ છે નહીં. સ્પ્રિંગ બળ છે ચલિત બળ છે, બરાબર. એટલે બળ છે સ્થાનાંતરના સમપ્રમાણ વધતું જાય. દાખલા તરીકે xm સુધીનું આપણે કાર્ય મેળવવું, 0 થી xm જેટલું આપણે સ્થાનાંતર કરાવવું, તો f વિરુદ્ધ x વડે ઘેરાતું ક્ષેત્રફળ આપણે મેળવ્યું. તો અહીંથી હું લંબ દોરું, કેટલું ક્ષેત્રફળ છે ઘેરાતું છે, બરાબર. આ fs, બરાબર, અને આ સ્થાનાંતર એટલે x. 0 થી xm જેટલું સ્થાનાંતર કરાવવા માટે જે કંઈ કાર્ય કરવું પડશે, કાર્ય મેળવવું તો ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ મેળવીએ. ત્રિકોણનું અહીં નામ આપી દે OAB, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ આપણે કેટલું મળશે? તો ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો. પાયો એટલે OA અને વેધ એટલે આ AB, તો 1/2 ગુણ્યા OA. OA માપ કેટલું થાય છે? તો O થી A જેટલું માપ એટલે x આપણે કહીએ છીએ, અને AB એટલે અહીંથી અહીંયા સુધી. હવે આ ઊભા અક્ષ ઉપર તો બળ છે, એટલે આ છે માપ છે બળનું માપ થશે, બરાબર. બળ બરાબર F બરાબર શું આવે? -kx. કારણ કે y અક્ષ ઉપર આપણે બળને દર્શાવે છે, આ y અક્ષ દર્શાવે છે અને આ x અક્ષ દર્શાવે છે. અહીંયા આપણે કેટલા મૂકશું? -kx. તો આપણે કેટલા મળ્યા? 1/2. આ x ગુણ્યા x એટલે x નો સ્ક્વેર એટલે -kx નો સ્ક્વેર. આ તમને ક્ષેત્રફળ મળ્યું, બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ. અથવા તો f વિરુદ્ધ x ના આલેખ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ, બરાબર. 0 થી xm સુધી કેટલું ક્ષેત્રફળ ઘેરાશે? તો 1/2 -1/2 kx નો સ્ક્વેર, બરાબર. અહીંયા આપણે લિમિટ મૂકી દીધી હોય તો અહીં x ની જગ્યાએ xm આવશે, બરાબર. લિમિટ અહીં મૂકવાની બાકી છે, અહીં લિમિટ મૂકી દો 0 થી xm. તો 0 તો કાંઈ મૂકવાની જરૂર નથી, x ની જગ્યાએ xm મૂકો એટલે xm નો સ્ક્વેર, બરાબર. અને અહીંયા માપ છે xm છે એટલે અહીંયા તમે શું મૂકશો? xm. તો શું આવશે? xm નો સ્ક્વેર. તો આ રીતે મિત્રો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કેટલું મળ્યું? -1/2 xm નો kxm નો સ્ક્વેર. અને અહીંયા આપણે ગણતરી દ્વારા મેળવ્યું તો એ પણ આપણે કેટલું મળ્યું? -1/2 kxm નો સ્ક્વેર. અહીં xm એટલે જે આપણે મહત્તમ સ્થાનાંતર કર્યું, x જેટલું સ્થાનાંતર કર્યું તો અહીં x આવે, બરાબર. જે કંઈ સ્થાનાંતર કરાયું એ સ્થાનાંતર. આ બંને આપણે સમાન મળે છે. એનો મતલબ એ છે ઘેરાતું ક્ષેત્રફળ s તે શેનું મૂલ્ય આપે છે? તો કાર્યનું મૂલ્ય આપે છે, અથવા તો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય આપે છે. હવે એટલે સુધી રાખીએ, નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે આવીએ, બરાબર, ત્યારે આ સ્પ્રિંગ બળ છે એ એક સંરક્ષી બળ છે એવું આપણે સાબિત કરવાનું છે. સંરક્ષી બળ છે ક્યારે આપણે કહી શકીએ? તો આ જે બળ દ્વારા થતું કાર્ય છે એ જ્યારે એના અંતિમ સ્થાન ઉપર આધાર ન રાખતું હોય, બરાબર, તો અથવા તેના વેગ ઉપર આધારિત ન હોય, તો ત્યારે આપણે એને સંરક્ષી બળ કહીશું. તો સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળનું ઉદાહરણ છે, બરાબર. એ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોઈશું. ચાલો, તો આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આટલા સુધી રાખીશું.